નમસ્તે, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો, ધોરણ 10 માટે આપણે વાતો કરવાના છીએ. ઓકે, ધોરણ 10 માટે પાર્ટ નંબર 5 ભાગ 5માં આપણે સ્વાધ્યાય 4.2 થોડુંક અધૂરું હતું, એને પૂર્ણ કરીએ અને નવા ટોપિકની શરૂઆત કરશું. ચાલો, તમારી સામે એક રકમ છે, દાખલા નંબર 2 છે સ્વાધ્યાય 4.2નો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. તો અહીંયા એક દિવસ એક ખાસ નોટ કરવાનું. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં. જોજો, અહીંયા થોડીક રકમ છે ને એ શાબ્દિક વર્ણનમાં આખું રકમ આપેલી છે. તો કે રમકડું છે એ બનાવવાનો ખર્ચ, તો યાદ રાખજો, એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? 55 રૂપિયામાંથી એક દિવસમાં કેટલા રમકડા બને છે એની સંખ્યા તમે બાદ કરી દો તો એ ખર્ચ બની જાય છે એક રમકડું બનાવવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે રમકડાની સંખ્યા અને અહીં એક દિવસમાં રમકડાની સંખ્યા. તો આપણે આ એક દિવસમાં કેટલાક રમકડા બને છે, કેટલાકને આપણે એક્સ ધારી લઈએ. ઓકે, તો આપણે પહેલાં ધારી લઈએ કે ધારો કે એક દિવસમાં બનતા રમકડાની સંખ્યા બરાબર એક્સ, એવું આપણે ધારી લીધું. હવે એક રમકડું બનાવવાનો ખર્ચ એને કીધું છે 55માંથી આ એક્સ બાદ કરો, તો આપણે એ પણ લખી લઈએ કે તેથી એક રમકડું બનાવવાનો ખર્ચ એ રૂપિયામાં હશે. એ શું થાય છે અહીં લખેલું જ છે, 55માંથી તમે એક્સ બાદ કરો. ઓકે, તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે, એટલે એક દિવસનું કુલ ઉત્પાદન ખર્ચ આપી દીધું છે કે 750. એટલે કે સમજો કે 10 રમકડા રોજે બનતા હોય અને પ્રત્યેકની કિંમત, ઓકે, એ સમજો કે 5 રૂપિયા હોય. ઓકે, તો જેમ આખા દિવસમાં 10 રમકડા અને એકની કિંમત 5 રૂપિયા, બરાબર છે. તો સિમ્પલ તમને ખ્યાલ આવે છે કે 50 રૂપિયા ટોટલ ખર્ચ થાય છે. તો આપણે શેનો ગુણાકાર કર્યો? એ રમકડાનો ખર્ચ ગુણાકારમાં કેટલા રમકડા ઉત્પન્ન થાય છે તે એક દિવસમાં, તે એની સંખ્યા. ઓકે, તો એ બંનેનો ગુણાકાર કર્યો તો આપણને ટોટલ ખર્ચ મળી ગયો. તો અહીંયા ટોટલ ખર્ચ આપેલો છે 750, અને આ બે જે એક રમકડાનો ખર્ચ અને કુલ ઉત્પાદન જે એક દિવસમાં થાય છે તેની સંખ્યા, એ બંનેનો ગુણાકાર કરીએ તો શું આવી જાય? ટોટલ એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે તે આવી જાય. તો આપણે લખશું, ઓકે, કે કોઈ ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ, બરાબર છે. તો આપણે શું કરશું? એક્સ ગુણાકારમાં 55 માઇનસ એક્સ. ઓકે, શા માટે કર્યું તમને ખ્યાલ આવી ગયો. અને અહીંયા તમને ખબર છે કે આ જે છે એક દિવસમાં કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. તો આપણે લખશું કે 750 એની જગ્યાએ લખ દેશું, બાકીનું બધું એમનેમ એક્સ 55 માઇનસ એક્સ. હવે શું કરશું? આનું સાદુરૂપ આપશું. તો એક્સને પહેલાં તો અંદર ગુણાકાર કરીએ, તો 750 એમનેમ રહેશે. 750 બરાબર 55x માઇનસ એક્સ વર્ગ. હવે તમને ખબર છે કે આ સમીકરણનો ઉકેલ એટલે કે એક્સ મેળવી લઈએ, એક્સ. ઓકે, તો સંખ્યા આપણને મળી જશે ને, બરાબર છે. તે દિવસે ઉત્પાદન થતા રમકડાની સંખ્યા આપણે એક્સ મેળવવાનું છે. તો અહીંથી આપણે એક્સ મેળવવું હોય તો અહીંયા દ્વિઘાત સમીકરણ આને બનાવવું પડે. દ્વિઘાત સમીકરણ બનાવવામાં શું ધ્યાન રાખવું પડે? પહેલું તો કોઈ જગ્યાએ કાઉન્સ હોય, અપૂર્ણાંક હોય, તેને આપણે હટાવી દેવાના. બીજું
તો કે અહીંયા એવું તો કશું છે નહીં. બીજું સ્ટેપ શું હતું સોપાન તમને યાદ છે કે બરાબરની ડાબી બાજુ બધા જ પદો લઈ લેવાના અને બરાબરની જમણી બાજુ શૂન્ય રાખવાનું. તો અહીંયા બરાબરની ડાબી બાજુ બધા પદો લઈ લઈએ. તેથી એક્સ વર્ગ આ બાજુ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ એક્સ વર્ગ. ઓકે, એક્સ વર્ગ 55x પ્લસ છે, આ બાજુ બરાબરની આ બાજુ કેવા આવશે માઇનસ 55x. આ પ્લસ છે તો પ્લસ 750 બરાબર 0. ઓકે, આ તમારું ઇક્વેશન તમને મળી ગયું છે, તમે જોઈ શકો છો. ઓકે, તમને ખ્યાલ આવી ગયો છે. 750 ને આ તમારું જે મળેલું છે તમારું દ્વિઘાત સમીકરણ છે. આનો ઉકેલ તમે અવયવીકરણની રીતથી આપણે કરવાનો છે. આ ચેપ્ટરમાં આપણે એક જ રીત શીખવાની છે અવયવીકરણની. બીજી પૂર્ણ વર્ગની રીત છે. ઓકે, એ પૂર્ણ વર્ગની રીતમાં આપણે ખાસ એ શીખવાની નથી, પરંતુ એ આપણે જોઈશું કઈ રીતે મળે છે. ઓકે, તો સિમ્પલ આનું અવયવીકરણની રીતથી આપણે શું કરવાનો ઉકેલ મેળવવાનો છે. તો આપણને ખબર છે, અહીં આપણે લખી લઈએ કે એ બરાબર કેટલા છે 1, સી બરાબર કેટલા છે 750. તો આપણને ખ્યાલ છે કે એ સી બરાબર કેટલા થાય 750 એકુ 750. ઓકે, તમને ખ્યાલ આવ્યો. અને અહીં તમે જોઈ શકો છો બી બરાબર કેટલા છે, બી બરાબર -55 છે. તો 750ના એવા અવયવ પાડો કે એનો તમે સરવાળો કરો ને તો -55 થતો હોય. તો 750ને તમે એવા અવયવ, ઓકે, તમે 25 તેરી 75, તો તમને ખ્યાલ છે 25 ગુણાકારમાં 30 કરશો તો એ 750 થઈ જાય છે. ઓકે, અને આ બંનેનો તમે સરવાળો કરો, તમે જોઈ શકો છો -25 અને -30, તો એ -55 થઈ જાય છે કે નહીં. ઓકે, તો તમારે શું કરવાનું છે, -55ની જગ્યાએ -25 -30 લખવાના છે. અને જો 55x હોય તો 25x -30x, 55 -55x ની જગ્યાએ તમે આ પદ બી છે એ તમારે લખી દેવાનું છે. ઓકે, તમને ખ્યાલ આવી ચૂક્યો છે. તો તમે ખાસ આ યાદ રાખજો. આપણે લખી દઈએ છીએ કે ભાઈ તેથી x વર્ગ -25x -30x પ્લસ 750 બરાબર 0. તમને ખબર છે, હવે આ બંનેમાંથી આપણે કોમન કાઢશું, પછી આ બંનેમાંથી આપણે સામાન્ય કંઈક કાઢશું. તો અહીંથી આપણે શું કોમન નીકળી શકે છે, માત્ર x જ. તો અંદર શું વધે છે x -25. ઓકે, આમાંથી શું કોમન નીકળશે 30 કોમન નીકળે, પણ -30 કાઢીએ છીએ તો અંદર શું વધશે x -25 બરાબર 0. શા માટે 25 વિધા? કારણ કે 750ના અવયવ હતા ને 30 અને 25, તમને ખ્યાલ છે. આ બંને પદ સરખા છે. ઓકે, આ બંને પદ, તો આને આપણે એક જ વખત લખશું. x -25 એક વખત, અને આ બંનેને સાથે એક વખત લખશું x -30 બરાબર 0. તો તમને આ px પ્લસ q જેવું છે અને rx પ્લસ s જેવું આ બે અવયવ આવી ગયા છે. આપેલું જે દ્વિઘાત સમીકરણ છે તેનું. તો x બરાબર શું હોઈ શકે છે, કાં તો 25 હોય અને 0 સાથે સરખાવ્યું છે, અથવા x બરાબર શું હોઈ શકે છે 30. તો આ બંને છે એ આપણા જવાબો છે. આ બંને આપણા જવાબો છે. એક્સના 2 બીજ મળ્યા છે, તમે જોઈ શકો છો. આ સાચું છે કે ખોટું આપણે ટેક્સ્ટ બુકમાં ચેક કરી લઈએ કે ભાઈ આપણને મળે છે કે નહીં. ઓકે,
30 અને 25 સાચો જવાબ છે. ચાલો, આ બંને આપણા જવાબ છે. ઇઝીલી મેળવી લીધું છે. હવે વિદ્યાર્થીઓ, બાકીની 2 રકમો છે, એમાં હું શું કરીશ તો કે માત્ર તમને દ્વિઘાત સમીકરણ મેળવી આપીશ. એનું અવયવીકરણ કરીને એના બીજ છે એ તમારે જાતે મેળવવાના થશે. ઓકે, ચાલો. તો આ બીજના ગુણધર્મો તમને ખબર છે. એ બીજ અલગ અલગ પણ હોઈ શકે અને વધારેમાં વધારે 2 જ મળશે, એનાથી વધારે મળશે નહીં, કારણ કે દ્વિઘાત બહુપદી છે આ. એના શૂન્યો 2 મળે તો એના ઉકેલ પણ કેટલા મળે? 2 જ. એના બીજ પણ 2 મળે. તો કાં તો 2 મળે, કાં તો 1, એટલે કે આ બંને એક સમાન મળે, અને કાં તો અવાસ્તવિક. ઓકે, કાં તો એના બીજ મળે જ નહીં. ઓકે, ચાલો. અહીંયા ધ્યાન આપો. આ રકમમાં શું કહે છે? એવી 2 સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. ઓકે, એવું તમારે એવી 2 સંખ્યાઓ શોધવાની છે. તો ખાસ 2 સંખ્યા મતલબ 2 બીજ શોધવાના છે. ચાલો, તો 2 સંખ્યા હોય એમાંથી કોઈ એક સંખ્યા હું ધારી લઉં, x છે. તો બીજી સંખ્યા શું થઈ જશે? x ના ટર્મમાં, x ના સ્વરૂપમાં આપણે રાશિ મેળવવાની થાય બીજી સંખ્યા. તો બંનેનો સરવાળો હોય 27, તો 27 - x કરી દઈશ. સિમ્પલ, તમને ખ્યાલ છે. ધારો કે એક સંખ્યા જેને આપણે લખીએ છીએ એક સંખ્યા બરાબર x છે, અને એ જ બીજી સંખ્યા, ઓકે, બીજી સંખ્યા બરાબર શું થશે? 27 - x. શા માટે? તો કે એક સંખ્યા પ્લસ બીજી સંખ્યા બરાબર 27 છે ને. તો આ બીજી સંખ્યાને કરતા બનાવો તો આ પહેલી સંખ્યા શું આપણે ધારી હતી? x. તો આ બીજી બરાબર શું થઈ જાય? ઓકે, તમને ખ્યાલ આવે છે. ચાલો, અને આ 2 સંખ્યા છે એનો ગુણાકાર પાછો 182 છે. ઓકે, તો આપણે એમ લખી શકીએ કે તેથી x ગુણાકારમાં 27 - x બરાબર 182. બસ, હવે આનું સાદું રૂપ આપો. x ને ગુણાકારમાં લઈ જાઉં તો 27x માઇનસ x² બરાબર 182. તો અહીં તમને ખબર છે બધું જ બરાબરની ડાબી બાજુ લઈ આવવાનું છે. 182 ને બરાબરની ડાબી બાજુ લઈ આવો તો પહેલાં આપણે લખશું -x² પ્લસ 27x માઇનસ 182 બરાબર 0. અહીં તમે જોઈ શકો છો x² છે એમાં a બરાબર કેટલા છે? -1 છે. તો એને આપણે અહીંથી બધામાંથી કોમન આપણે શું કરીએ? માઇનસ કાઢી લઈએ. તો માઇનસ કોમન કાઢો તો જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે, જે માઇનસ હશે એ પ્લસ થઈ જશે. તો x² કેવા હતા? માઇનસ, તો એ પ્લસ થઈ ગયા. x² પ્લસ લખશું. 27x માઇનસ થઈ જશે અને 182 એ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર 0. ઓકે, આ માઇનસ છે બરાબરના પેલી બાજુ જવા દઈએ તો એ 0 છે. 0 સાથે કાંઈ પણ ભળે એ બધું 0 થઈ જાય છે. ઓકે, તો એ આપણે કેન્સલ આઉટ કરી દઈએ છીએ. ઓકે, તો આ આપણને મળેલું જે સમીકરણ છે તમે જોઈ શકો છો એ આપણું દ્વિઘાત સમીકરણ જ છે. અને એનું હવે અવયવીકરણની રીતથી આપણે શું કરવાનું છે? ઉકેલ. તો અહીં a બરાબર કેટલા છે? a બરાબર 1, b બરાબર -27 અને c બરાબર 182. તો તમને ખબર છે a અને c નો ગુણાકાર કરશો તો કેટલો થશે? 182 જ થશે. તો 182 ના એવા અવયવ પાડો કે એ અવયવોનો સરવાળો કરો ને તો એ -27 થવો જોઈએ. ઓકે, તો એ હવે તમારા ઉપર છે. તમે પ્રેક્ટિસ કરજો, શોધો એવા અવયવો. ઓકે, કે 182 ના એવા અવયવ કે એનો સરવાળો જ્યારે કરો ને ત્યારે -27 થવું જોઈએ. અને પછી તમે ઇઝીલી કરી શકશો. તો આ તમારને હોમવર્કમાં છે, યાદ રાખજો.
હોમવર્કમાં તમારે PDF સ્વરૂપે કરી નાખો દાખલો મને બતાવવાનો છે. ઓકે, PDF સ્વરૂપે મોકલવાનો છે. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ, જેના વર્ગોનો સરવાળો 365 થાય. તો ખાસ ધ્યાનથી વાંચવાની, આ બધા કૂટ પ્રશ્નો છે અને ખાસ તમને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં રિઝનિંગમાં ઓકે કામ આવશે આ બધા જ કૂટ પ્રશ્નો. ત્યાં તમે આવા સમીકરણો વડે ઉકેલ કરી શકશો. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક, ખાસ અહીં ધ્યાન આપજો, એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ક્રમિક કીધું છે તો ક્રમિક એટલે તમને ખબર છે એક પછી શું આવે છે? 2. ઓકે, એક પછી શું આવે? 2. 2 પછી શું આવે? 3. તો આ ક્રમિક ધન પૂર્ણાંકો છે, આ બધા પૂર્ણાંકો છે. ઓકે, તો આવી બે ક્રમિક સંખ્યા શોધવાની છે અને એના વર્ગોનો સરવાળો એટલે એના આમ વર્ગ કરી દો. ઓકે, તો એનો સરવાળો કેટલો થતો હોય? 365 થતો હોય. તો આપણે ધારી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ ક્રમિક સંખ્યા હોય, બરોબર છે, તો એ ક્રમિક સંખ્યા સમજો કે નાની જે ધન પૂર્ણાંક હોય એ બ્રેક ક્રમિકમાં એક મોટી સંખ્યા હોય, એક નાની સંખ્યા હોય એનાથી. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે જે બે ક્રમિક ધન પૂર્ણાંકો માંથી જે નાની સંખ્યા છે ને, નાની સંખ્યા એ કેટલી છે? x છે. તો એ બે ક્રમિક ધન પૂર્ણાંકોમાંની જે મોટી સંખ્યાના પછીની સંખ્યા, મોટી સંખ્યા એ કેટલી થાય? x+1 થાય. ક્રમિક કીધું છે ને, તો એકનો ઉમેરો કરો તો એના પછીની તરત આવી જાય છે, તો x+1 થાય. અને આ બે સંખ્યા છે એનો શું કરો? વર્ગોનો સરવાળો કરો. તો અહીંયા જે વાત કરી છે એ વાત આપણે હવે ત્યાં ગાણિતિક સ્વરૂપમાં કરશું. તો પહેલાં તો x નો વર્ગ કરીએ છીએ અને x+1 વર્ગ કરીએ છીએ અને એ બંનેનો સરવાળો કરીએ છીએ અને એનો સરવાળો કેટલો થાય છે? 365. ઓકે, બસ હવે આનું શું કરવાનું છે? અહીંયા તમારે એક બેઝિક નિત્યસમ લગાડવું પડશે. ઓકે, એટલે એનો તમને ઉકેલ મળી જશે. x વર્ગ, તો x વર્ગ લખી દઈએ છીએ, પ્લસ આનું શું કરવાનું છે? એક નિત્યસમ છે x+a એનો વર્ગ, તો આમ થશે x વર્ગ. તમને અહીંયા લખી દઉં છું બાજુમાં કે શું થાય છે. આવી રીતે હોય છે a+b એનો વર્ગ. ઓકે, એ નિત્યસમ આપણે જોયેલા હતા, બરાબર a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ. ખાસ યાદ રાખો. અને સમજો કે તમને જો આવી રીતે યાદ નથી આવતું તો તમારે શું કરવાનું? સિમ્પલ આવી રીતે કરી દેવાનું. આનો મતલબ શું થાય? a+b અને a+b આમ થાય ને. ઓકે, a+b અને a+b એટલે આ જ છે, આ બંનેનો ગુણાકાર એટલે આ વર્ગ. હવે તમે સિમ્પલ આનું સાદુરૂપ આપશો ને એટલે એ ઉપરનું આ નિત્યસમનું બરાબર છે એ આવી જશે. જો ન ખબર પડતી હોય તો આ રીતે કરવાનું. જો ઘન કીધું છે, ઘન અહીંયા ઘન કીધું હોય તો શું આવે? ઓકે, તો આવા 3 વખત ગુણાકાર કરી દેવાના. પહેલા બેના વારા ફરતી કરશો એટલે આ આવશે અને પછી એનું a+b નું સાથે ફરીથી ગુણાકાર કરી દેવાનો. ખ્યાલ આવી જશે તમને. ચાલો, તો એવી રીતે a બરાબર અહીંયા શું છે? x ને b બરાબર 1 છે. તો a વર્ગ એટલે કે x વર્ગ પ્લસ 2a એટલે x, b એટલે 1. તો એને હું ગુણાકારમાં લખતો નથી કારણ કે 1 ના ગુણાકારમાં જે પણ હશે એ પોતે જ હશે. પ્લસ b વર્ગ, તો b વર્ગ, b શું છે? 1 અને એનો વર્ગ ગમે એમ કરો 1 જ થશે. બરાબર છે, બરાબર 365. હવે શું કરશું? અહીંયા તમે જોઈ શકો છો x વર્ગ અને x વર્ગ એ બંને 2 વખત આવે છે, તો એને આપણે લખી દઈએ 2x વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર 365. ઓકે,
હવે આપણે શું કરશું? યસ, હજી અહીંયા થોડુંક આપણે કરવાનું રહી ગયું. અહીંયા 1 અને 365 એ બંને સંખ્યા છે, તો આપણે શું કરશું? 365 ને આ બાજુ લઈ આવી, તો એ પ્લસ છે તો માઇનસ થઈ જશે, તો બરાબર 0. ઓકે, આમ પણ આપણે કરી શકીએ છીએ. અને 365 પ્લસ ઓર માઇનસ એટલે 1 એમાંથી બાદ કરવો પડશે, 364 આવશે. પણ 364 કેવા આવશે? માઇનસ, કારણ કે 365 કેવા છે? માઇનસ. તો માઇનસ 364. આમાંથી તમે બે કોમન કાઢી શકો છો. 2 છે એને કોમન કાઢો, તો 2 જ્યારે કોમન કાઢો તો અહીંથી 2 નીકળી ગયા, x વર્ગ પ્લસ x. અને આમાંથી તમે 2 કોમન કાઢો, ઓકે, તો તમારે 364 ને 2 વડે ભાગી દેવાનું, તો તમને ખ્યાલ આવી જશે કે કેટલા અહીંથી વધે છે. તો સિમ્પલ, ઓકે, 364 ભાગાકારમાં 2. તો 182 આવશે. 182 બરાબર 0. હવે આ 2 ને 0 પાસે જવા દો તો 0 ના ભાગાકારમાં આવશે, અને 0 ના ભાગાકારમાં આવે તો એ 0 જ થઈ જાય છે, તો અહીંથી એનું અસ્તિત્વ નીકળી જાય છે. ઓકે, આ બેઝિક જે ખ્યાલો છે ને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. ઓકે, ને ચાલો, તો આ જે છે તમારું દ્વિઘાત સમીકરણ તમને મળી ગયું છે પ્રમાણિત સ્વરૂપમાં. હવે આનો ઉકેલ તમારે અવયવીકરણની રીતથી મેળવવાનો છે. અહીંયા a બરાબર 1 છે, b બરાબર 1 છે, અને c બરાબર -182 છે. તો તમે જ્યારે ગુણાકાર કરો a અને c નો, તો b બરાબર એના એવા અવયવ પાડો તો 182 જ આવશે. 182 કે 182, તો એના એવા અવયવ પાડો કે b બરાબર એનો સરવાળો જ્યારે અવયવનો કરો ત્યારે 1 થવો જોઈએ. ઓકે, તો એ પણ હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો, ખાસ તો હોમવર્ક એ કરી લેજો અવયવીકરણની રીતથી. એ બરાબર છે, એક્સની કિંમતો ત્યાંથી મેળવી લેજો. દ્વિઘાત સમીકરણ સુધી મેં તમને મેળવી દીધું છે. હવે દાખલા નંબર 5 છે, અહીંયા તમે જોઈ શકો છો હોમવર્કમાં મેં લખી દીધું છે, એ પણ તમારા હોમવર્કમાં છે. દાખલા નંબર 5 છે ને પછીનો. ઓકે, તો એને ખાસ ધ્યાનથી વાંચજો. ત્યાં કાટકોણ ત્રિકોણ બનશે, પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે, એટલે હું તમને કહી દઉં છું, હિન્ટ આપી દઉં છું. તો પાયથાગોરસનો પ્રમેય તમને ખ્યાલ છે, બરાબર છે. 2 બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થશે. તો એ ત્યાં તમે પુટ કરશો તો તમને મળી જશે. તો ખાસ ધ્યાનથી વાંચજો, કારણ કે એક્ઝામમાં સીધું અહીંથી તમને નહીં પૂછે. ઓકે, એક્ઝામમાં તમને જે પૂછે છે એ સીધું અહીંથી દ્વિઘાત સમીકરણથી કદાચ પૂછશે, પણ સમજો કે આવા કૂટ પ્રશ્નો આવ્યા છે તો તમારે ત્યાં ખાસ તમને આવડવું જરૂરી છે, અને પૂછશે જ. ઓકે, અવયવીકરણની રીતથી તમને પૂછશે, એટલે અવયવોએ આવડવા જોઈએ, અને આવી રીતે અવયવ આ દ્વિઘાત સમીકરણ સુધી પહોંચતા પણ આવડવું જોઈએ. ઓકે, તો ખાસ પ્રેક્ટિસિંગ કરજો. ચાલો, હવે આપણે ન્યૂ ટોપિક જોઈએ છીએ. ઓકે, અને એ પૂર્ણ વર્ગની રીત છે, એનું એક ખાલી સમીકરણ હું તમને કહીશ. ઓકે, અને એ જે સમીકરણ છે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો જે ઉકેલ મળે છે એનું ખાલી સમીકરણ તમને કહીશ. ઓકે, અને પછી આપણે જે ઉદાહરણ 10 છે, ઉદાહરણ 13, ઉદાહરણ 14, ઉદાહરણ 15 એનો આપણે ઉકેલ મેળવતા શીખીશું, પરંતુ કેવી રીતે? અવયવીકરણની રીતથી. ઓકે, કારણ કે તમને પૂર્ણ વર્ગની રીત કદાચ પૂછાતી નથી, આ જ વર્ષના સિલેબસમાં એ નહીં પૂછાય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા ખાસ ધ્યાન આપજો. ઓકે, તો જે પૂર્ણ વર્ગની રીતથી, હું ખાલી ટાઇટલ અહીંયા બાંધું છું, પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત
સમીકરણનો ઉકેલ, ઓકે, પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલની વાત છે. તો એના ઘણા બધા સ્ટેપ છે. આપણી પાસે પહેલા દ્વિઘાત સમીકરણ જે આપેલું હોય છે, ઓકે, તો દ્વિઘાત સમીકરણને આપણે લખીએ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આ તમને ખ્યાલ છે. આ જે દ્વિઘાત સમીકરણ છે તે આનો ઉકેલ છે ને પૂર્ણ વર્ગની રીતે કરવાનો હોય છે. હવે એ ફોર્મ્યુલા સુધીના ઘણા બધા સ્ટેપ છે, ઓકે, તો એ સ્ટેપ હું તમને પૂછાશે નહીં, ઓકે, એ સ્ટેપ કરવાના. અહીંયા હું ખાલી તમને એમનું ફોર્મ્યુલા કહી દઉં છું, કારણ કે જ્યારે આપણે આગળનો ટોપિક જોઈશું 4.5નો ટોપિક, ઓકે, તો એ 4.5 જે ટોપિક છે એ તમને પૂછાવાનો છે, ઓકે. 4.4 જે આખું આ રીત છે એ નહીં પૂછાય, ઓકે, પણ છતાં પણ તમે યાદ રાખજો કદાચ. અને અહીંયાનો ઉપયોગ શા માટે છે તો કે ઘણી વખત એવા દ્વિઘાત સમીકરણ હોય છે કે એનો અવયવીકરણની રીતથી ઉકેલ મળતો નથી, તો ત્યારે ખાસ તમારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે એ પૂર્ણ વર્ગની રીતથી તમે મેળવી શકતા હોય છો. અથવા તો તમને સ્પેશિયલી એમ પણ કહે કે આપેલું જે દ્વિઘાત સમીકરણ છે એને તમે પૂર્ણ વર્ગની રીતથી તમે એને સોલ્વ કરો, તો ત્યાં તમારે આ રીત ફોલો કરવાની હશે, પરંતુ એ તમને કદાચ પૂછાશે નહીં. એ આ વર્ષના સિલેબસમાંથી કટ થઈ ગયું છે, ઓકે. માત્ર અવયવીકરણથી તમને પૂછાઈ શકે છે, ઓકે. તો એ રીત તો આપણે શીખી લીધી છે. તો બાકીના જેટલા દાખલાઓ છે પાછળના, ઓકે, સ્વાધ્યાય 4.3 છે, ઓકે, તો એ બધા દાખલાઓ બધા દાખલા 4.3ના એ બધા દાખલાઓ તમારે અવયવીકરણથી સોલ્વ કરવાની ટ્રાય કરવાની, ઓકે. જે એના પછીના જે ઉદાહરણો છે, દાખલા કે ઉદાહરણ નંબર જે છે તમારું, ઓકે, તમારું ઉદાહરણ નંબર જે દરેક ઉદાહરણ છે 7, 8, 9, 10, 11, 12, ઓકે, 13, 14, 15 એમાંથી તમને જે પૂછાવાના છે, બરાબર છે, 10મું પૂછાઈ શકશે, 13મું પૂછાઈ શકશે, 14મું અને 15મું. આટલા ઉદાહરણો તમને ખાસ એમાંથી પૂછાઈ શકશે. બાકીના જે સિલેબસમાંથી કટ થઈ ગયા છે, ઓકે, તમને ખ્યાલ આવી રહ્યો છે એ વસ્તુનો. તો આ 4 જે ઉદાહરણો હું બોલ્યો છું, ઉદાહરણ 10, 13, 14 અને 15, એને અવયવીકરણની રીતથી તમારે સોલ્વ કરવાની ટ્રાય કરવાની. અને જે સમીકરણ, જે દ્વિઘાત સમીકરણ તમારા અવયવીકરણથી સોલ્વ ન થતું હોય, ઓકે, એ તમારે પૂર્ણ વર્ગની રીતથી સોલ્વ કરવું પડે. પણ એક જ ફોર્મ્યુલા તમારે પૂર્ણ વર્ગમાં યાદ રાખવાનું છે. અને તમને ખબર છે જે દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે એ શું મળે છે? એક્સ, અને એના 2 બીજ મળે છે, તો આપણે લખશું બરાબર, ઓકે, બરાબર માઇનસ બી, અહીંયા બી શું છે તમને ખ્યાલ છે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac આખું વર્ગમૂળમાં છે, અને એના છેદમાં 2a. a b c આમાં જેટલા આપેલા છે ને એ ત્રણેયથી તમે પરિચિત છો, ઓકે. તો આ સૂત્ર છે ને એ પૂર્ણ વર્ગ, ઓકે, આ સૂત્ર જે છે એ પૂર્ણ વર્ગની રીતથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે, ઓકે, ખૂબ જ જરૂરી છે, ઓકે. તો આ ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, ઓકે. જ્યારે તમે અવયવીકરણથી એ સમીકરણનો ઉકેલ છે ન લાવી શકો તો ખાસ તમારે સીધું x બરાબર આ પુટ કરી દો તમે, અને આની અંદર દરેક વેલ્યુ પુટ કરી દો a, b અને c ની, તો તમને ખાસ એ સમીકરણના 2 બીજ, એક વખત પ્લસ ને એક વખત અહીંયા માઇનસ કરશો તો 2 બીજ તમને મળશે. એક વખત માઇનસ બી પ્લસ આ વર્ગમૂળ એના છેદમાં 2a, ને એક વખત માઇનસ બી માઇનસ, તો અહીંયા પ્લસ ઓર માઇનસ લખવાનું કારણ છે કે 2 બીજ બતાવે છે. પણ અહીંયા તમે જે b² માઇનસ 4ac વાળું જે ટર્મ છે, ઓકે, b² માઇનસ 4ac એ જે ટર્મ છે, આ ટર્મ ઉપરથી ખાસ ખ્યાલ આવે છે કે તમને આપેલા દ્વિઘાત સમીકરણના ઉકેલો મળશે, અલગ મળશે કે સમાન મળશે કે અવાસ્તવિક છે, બરોબર છે, કે બીજ મળશે જ નહીં, એ તમને અહીંથી ખબર પડી જાય છે.
જો બી સ્ક્વેર માઇનસ 4ac ની વેલ્યુ એ ગ્રેટર ધેન 0 હોય તો બીજ છે ને બરોબર છે એ બે બીજ મળે અને ભિન્ન ભિન્ન મળે, બે ભિન્ન બીજ મળે છે. કઈ કન્ડિશન માટે? બી સ્ક્વેર માઇનસ 4ac એ ગ્રેટર ધેન 0 હોય તો. ઓકે, જો બી સ્ક્વેર માઇનસ 4ac એ બરાબર 0 હોય તો આ બે બીજ છે બરાબર છે એ બીજ કેવા મળશે? તો કે સમાન મળશે, સમાન મળશે. બે સમાન એટલે કે એક જ બીજ મળશે, બે સમાન એટલે કે એક જ બીજ મળે છે. ઓકે, અને અહીંથી તમે સિમ્પલ જો આના બરાબર 0 હોય ઓકે તો તમને સિમ્પલ અહીંયા 0 પુટ કરો બરાબર, આની અંદર તમને અહીં આના બરાબર 0 પુટ કરો તો x બરાબર શું આવશે? માઇનસ બીના છેદમાં 2a. તો આ તમને ખ્યાલ આવી જશે સીધો કે જો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય તો તરત જ તમારો x બરાબર તમે જે બીજ મળે છે અને એક જ બીજ મળે છે માઇનસ બીના છેદમાં 2a તરત મળી જશે. અને ત્રીજી વાત ઓકે, જો બી સ્ક્વેર માઇનસ 4ac એ જો ઋણ હોય તો જે બીજ છે એ મળતું નથી, એટલે કે અવાસ્તવિક બીજ હોય છે, એટલે કે બીજ મળતા જ નથી એમ પણ તમે લખી શકો, મળતા જ નથી. ઓકે, તરત જો આવું તમને ખ્યાલ આવે આ કન્ડિશન તો તમને બીજ મળશે નહીં કોઈ પણ કન્ડિશનમાં. તો ઘણા બધા કુટ પ્રશ્નો એવા હશે કે એનાથી જો દ્વિઘાત સમીકરણ મળતું હોય અને એ દ્વિઘાત સમીકરણમાં બી સ્ક્વેર માઇનસ 4ac એ ઋણ મળી જાય છે તો એ કુટ પ્રશ્નોમાં જે સ્થિતિ માંગી હોય છે એ સ્થિતિ ક્યારે ઉદ્ભવશે નહીં. એવા ઘણા બધા કુટ પ્રશ્નો તમને જોવા મળશે. ઓકે, તો ખાસ આટલી વસ્તુ યાદ રાખજો. અને આ જે બી સ્ક્વેર માઇનસ 4ac છે એને કહેવાય છે વિવેચક કહેવાય છે, અને એને તમે ડી વડે પણ દર્શાવી શકો છો, ડી વડે. ઓકે, એને વિવેચક કહેવાશે. તો જે આટલી વાત છે તમે ખાસ ધ્યાન રાખજો. આ સમીકરણને ખાસ પાકું કરી લેજો બરાબર છે, ગોખી લેજો આ સમીકરણને. અને બાકીના જે ઉદાહરણો છે ઓકે એ પણ હું તમને હોમવર્કમાં આપું છું. ઉદાહરણ નંબર 10, 13, 14 અને 15. ઓકે, અહીંયા લખું છું ઉદાહરણ 10, 13, 14 અને 15. ઓકે, એ તમારે અવયવીકરણની રીતથી તમારે એના ઉકેલો શોધવાના છે. અને અમુક વખતે એવું થશે કે અમુક જે આપેલા છે એને તમે અવયવીકરણથી સોલ્વ કરી શકશો નહીં. ઓકે, તો એને રાખી દેજો, એને સોલ્વ ન કરતા, અને ખાલી આ સૂત્ર મૂકીને જોઈ લેજો ઓકે કે એનાથી એ બીજ તમને મળી જશે. ઓકે, પરંતુ એ તમને આ જે પૂર્ણ વર્ગ છે એ તમને પૂછાશે નહીં. ઓકે, તો ખાસ ઉદાહરણ તમે કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.3 છે એ જોઈશું. તો સ્વાધ્યાય 4.3 છે ઓકે, એની અંદર જેટલા દાખલાઓ છે એ દાખલાઓ જેટલા આપણને આ વર્ષના સિલેબસમાં પૂછાવાના છે એ પણ આપણે દ્વિઘાત સમીકરણ જે છે આપેલા એનો આપણે ઉકેલ છે અવયવીકરણની રીતથી જ કરશું. ઓકે, અવયવીકરણની રીતથી જ આપણે કરવાના છીએ. ઓકે, તો ખાસ ટ્રાય કરજો. ઓકે, એમાં જે ઉદાહરણ નંબર 14 છે ને ખાસ એમાં અપૂર્ણાંકો આપેલા છે, તો અપૂર્ણાંકોને તમારે પૂર્ણાંકો બનાવવા પડશે. એ ઇઝી છે, એ ના આવડે તો રહેવા દેજો ઉદાહરણ નંબર 14. ઓકે, બાકીનું તમારાથી થઈ જશે. ઉદાહરણ નંબર તમે 14 ના કરશો તો પણ ચાલશે. ઓકે, ચાલો. તો આટલા સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 5 તમારા હોમવર્કમાં કરવાનો છે. અને બીજું જે અવયવીકરણની રીતથી મેં તમને દ્વિઘાત સમીકરણથી છોડી દીધું હતું એ તમારે કરવાનું છે. ઉદાહરણ 10, 13, 14 થાય અપૂર્ણાંક સોલ્વ થાય તો કરવાનું, બાકી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને બાકી ઉદાહરણ નંબર 15 છે
એ તમારે કરવાનું થશે. ચાલો ઓકે વિદ્યાર્થીઓ, તો હેવ એ નાઇસ ડે. ત્યાં સુધી ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને અવયવીકરણથી બધા દાખલાઓ સોલ્વ કરવાની ટ્રાય કરશું. ઓકે, ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો.